ઓકે, રીપી ઈ લર્નિંગ હબમાં આપનું વન્સ અગેન નવા પાઠ સાથે સ્વાગત છે. હું પરેશ શર્મા સર છે કે શર્માના તમને ખબર જ છે ને. યસ, આપણે ઘણા બધા પાઠો જોઈ કાઢ્યા અને તમારું સરસ મજાનું કામ શરૂ જ છે. હવે આપણે આગળ વધતા જઈએ. ધોરણ 11નો આપણે ચેપ્ટર નંબર 18ની શરૂઆત કરી રહ્યા છીએ. કંઈક આવું છે, દેહ, જળ અને પરિવહન. તમે જાણો છો કે આપણા શરીરની અંદર જીવીએ છીએ એની ઓળખાણ શું? તો કે સર હૃદય ધબકારા થાય છે ને એટલે ખબર પડી જાય, શ્વાસ લે એટલે ખબર પડી જાય. યસ, તો એના માટે જરૂરી છે કે આપણા શરીરમાં કોઈ ઘટકોનું વહન થાય છે. એક વહન શ્વસન વાયુઓનું આપણે જેના પહેલાના પાઠમાં ભણીને આવ્યા, જે જોઈ લીધું આપણે, અને ત્યાર પછી આગળ એને વહન કરનારા ઘટક તરીકે જે મુખ્યત્વે રીતે પ્રવાહી ઘટકો છે એની આપણે વાતો કરવાની છે. તો જરા જોતા જઈએ એવી વાતોની મજા આવશે તમને નવા પાઠની સાથે. દેહ, જળ અને પરિવહન, કારણ કે તમે સતત છો રીપી એટલે કે ગુરુઓના સંપર્કમાં. દેહ જળ બોડી ફ્લુઇડ જેને આપણે કહીએ, શરીરમાં બે પ્રકારના દેહ જળ પરિવહન પામતા હોય છે, એટલે કે ફરતા જોવા મળતા હોય આપણને. જેમ કે ફરતાનો મતલબ અહીં આગળ શું છે? તો કે જે પરિવહન પામે છે તેવા ઘટકો. એક આ રુધિર અને બીજું લસિકા છે. પણ આ બંને સમજાવતા પહેલા મારે થોડીક વાત તમને સમજાવી છે, બરાબર જોતા જજો બાળકો. આપણે એમ કહી શકીએ છીએ કે આપણા શરીરમાં એક પરિવહન તંત્ર છે. આવા પરિવહન તંત્ર મુખ્યત્વે રીતે બે ભાગમાં આપણે એને વહેંચી શકીએ. એકને આપણે કહી શકીએ છીએ રુધિરાભિસરણ તંત્ર, અને બીજું કહી શકાય છે લસિકા પરિવહન તંત્ર. હા, અહીંયા શબ્દ લખાય છે રુધિરાભિસરણ ને અહીંયા લખાય છે લસિકા પરિવહન. યસ, કે જેના દ્વારા શું થાય છે તો કે પરિવહન તંત્ર કોઈને કોઈ ઘટકોનું વહન કરે. જેમ કે આપણે પહેલા જ વાત કરી નાખી કે મુખ્ય બે આપણી પાસે આવા પ્રવાહીઓ છે. પણ હા, યાદ રાખજો, એ સિવાય પણ આપણા શરીરમાં કેટલાક પ્રવાહીઓ છે એની આપણે છેલ્લા નજર નાખશો હમણાં. જે રુધિરાભિસરણ તંત્ર છે એમાં સમાવેશ જો વિચારીએ આપણે ઘા ભાગો, તો એક છે હૃદયનો, બીજો ભાગ છે રુધિર ઘટક તરીકે પોતે જ, અને ત્રીજો છે રુધિર વાહિનીઓ. હા, રુધિર વાહિની તરીકે આપણે બોલાવી શકીએ છીએ. નંબર 1, 1 ઇઝ ધમની, આર્ટરી, વેન એટલે શીરા, અને રુધિર કેશિકા બ્લડ કેપિલરી. આનો સમાવેશ થાય. જે લસિકા પરિવહન તંત્ર આખો ભાગ છે એમાં કોનો સમાવેશ થાય છે તો કે તેની અંદર જોવા મળી શકે છે પર્ટિક્યુલર પોતે લસિકા, બીજું લસિકા વાહિની, લસિકા નલિકા, લસિકા ગાંઠ, લસિકા ગ્રંથિઓ, અથવા આપણે એને એક અંગો તરીકે પણ ઓળખી શકીએ છીએ. આ બધા ભેગા મળીને આખું પરિવહન તંત્ર બનાવવાનું કામ કરી શકે છે. જેમાં મુખ્યત્વે રીતે આપણે આ પાઠની અંદર સૌથી વધારે વાત ડિટેલમાં જે કરવાની છે રુધિર વિશે કરવાની આવશે. હા, લસિકાની થોડીક વાત આપણે ભણીશું. બહુ મહત્વનો બીજો મુદ્દો છે કે પરિવહન ઘટકોનું થાય છે એમાં આપણા શરીરમાં કયા કયા પ્રવાહીઓ છે. શરીરમાં જે પ્રવાહી છે એમાં એક પ્રવાહી છે જેનું નામ છે સ્થાયી પ્રવાહી, અને બીજું છે કે અસ્થાયી પ્રવાહી. સર એટલે શું સર? સ્થાયી અને અસ્થાયી એટલે? સ્થાયી એટલે જે સ્થિર રહેતું હોય તેવું, અને અસ્થાયી એટલે કે જે ભ્રમણ કરતું હોય, ફરતું હોય તેવું પ્રવાહી. જેમ કે આ બેના નામ તો હમણાં જ કહી દીધું તમને. નંબર 1 એ રુધિર, તમને ખબર જ છે, અને બીજું લસિકા જોવા મળે. આ જે રુધિર છે
એ લસિકા શરીરમાં ફર્યા કરતું હોય એટલે એક જગ્યા પર સ્થિર નથી રહેતું, એટલે અસ્થાયી કહી શકીએ છીએ આપણે. અને બીજો ભાગ છે જે શરીરમાં પ્રવાહી ભાગ છે, સ્થાયી સ્વરૂપને કયા કયા કહી શકાય છે? તો એક આપણે કહી શકીએ છીએ નેત્ર જળના ઘટકો, જેમ કે આપણે કહીશું કાચ રસ. એક જોવા મળી શકે આપણે કાચ રસ, થોડોક ભાગ ફેરવી નાખો. તો એક જોવા મળી શકે નેત્ર જળમાં, જેને આપણે કહી શકીએ છીએ કાચ રસ. બીજો કહી શકાય છે તરલ રસ. બીજું આપણામાં શરીરમાં હોય છે મસ્તિષ્ક મેરુ જળ. જેમ કે નેત્ર જળ જે છે આંખમાં ભાગમાં કાચ રસ ત્યાં જોવા મળે, તરલ રસ જોવા મળે, આપણે ભણીશું. યસ, તરલ એ કહી શકીએ આપણે. મસ્તિષ્ક મેરુ જળ જે મગજની અંદર કરોડરજ્જુની અંદર વચ્ચે જગ્યાઓ છે, તાનિક આવરણોની વચ્ચે ત્યાં પ્રવાહી ભરેલું જોવા મળે, એને મસ્તિષ્ક મેરુ જળ કહી શકાય છે. એ ત્યાં વિસ્તારમાં જોવા મળતું હોય છે. સાથે સાથે આપણે કહી શકીએ છીએ સાયનોવિયલ પ્રવાહી. એટલે આપણા શરીરમાં જે સાંધાઓ હોય છે, હાડકાની વચ્ચેના સાંધાઓ, એ સાંધાની અંદર જે જગ્યા ખાલી હોય છે એની અંદર પ્રવાહી ભરેલો જોવા મળી શકે છે. એને સાયનોવિયલ પ્રવાહી તરીકે ઓળખી શકાય છે. તો ત્યાં જોવા મળતું હોય. એ સિવાય ઘણી બધી આપણી આંતરપેશી એટલે આંતરકોષીય અવકાશ જે હોય છે ના ભાગમાં જોવા મળતો હોય છે. તો આ એક મૂળભૂત ભાગ આપણી પાસે પ્રવાહીના ઘટકો તરીકે ઓળખી શકાય છે. પણ અહીંયા વાત છે આપણી ખાસ કરીને દેહજળ અને પરિવહનનો ભાગ. તો એ દેહજળના ઘટકો કેવી રીતના કયા કયા કામ કરી રહ્યા છે, કેવી રીતની વાતો, એની મહત્વતા શું છે, એના પર આપણે નજર કરીએ. આપણે તો શરીરમાં પરિવહન પામતા શરીરના જે જળ છે એની ખાસિયતો, તો શ્વસન સપાટીએથી મેળવેલા ઓક્સિજન પ્રત્યે પેશીકોષો સુધી પહોંચાડવાનું. તો પ્રત્યેક પેશીકોષને જે ઓક્સિજન મળી જાય છે એના માટે જવાબદાર છે આપણો પરિવહન મુખ્ય. પાચન ક્રિયા આપણે ભણી ગયા, એના દ્વારા જે ઘટકો બન્યા સરળ પદાર્થો એ પોષક દ્રવ્યો એને દરેક કોષ સુધી પહોંચાડવાના હોય. કેટલાક અંતઃસ્રાવો જે આપણા શરીરમાં ઉત્પન્ન થતા હોય છે એને એના ઉત્પત્તિ સ્થાનેથી લેવાના અને ચોક્કસ લક્ષ્યાંગ અંગો કાર્ય કરે છે જ્યાં આગળ ત્યાં પહોંચાડવાના, અથવા જ્યાં અસર કરવાના છે ત્યાં પહોંચાડવાના. તો એ કામ પણ એને કરવાનું છે. આપણા શરીરમાં જે પાણી છે, ક્ષારો છે, ખનિજ તત્વો છે, વિટામિન્સ છે, એના પુરવઠાને દરેક કોષોને પૂરો પાડવાનો. યસ, અહીંયા બાળકો આપણે વાત કરીએ છીએ પરિવહન જે થઈ રહ્યું છે બધા ઘટકોનું, એના માટે પરિવહન તંત્ર શા માટે જરૂરી છે તેની બાબત એ સમજાવી રહ્યા છે. કોઈક તમને ખરા ખોટાવાળા વાક્યમાં મૂકી શકાય છે તો યાદ રાખી શકાય છે. એવી રીતના જ પ્રત્યેક કોષમાં જે CO2 ઉત્પન્ન થયો છે યા શ્વસન દ્વારા, એના પરિણામે એ ગ્રહણ કરી શ્વસન સપાટી પર પહોંચાડવાનો અને પાછો બહાર લાવવાનો. તો ત્યાં એ કામ કરી રહ્યો છે. કોષોમાં જે બનતા જે ચયાપચય ઘટકો જે છે, ચયાપચયને અંતે જે ઘટકો ઉત્પન્ન થતા હોય છે એવા જે ઉત્સર્ગ દ્રવ્યો છે એને ગ્રહણ કરવાનું. એને ગ્રહણ કરીને જે તે યોગ્ય નિકાલ કરનાર અંગ સુધી પહોંચાડવાનું. તો એને પણ માટે કામ કરીએ છીએ આપણે પરિવહન તંત્ર, જેમાં આપણા માટે રુધિર અને લસિકા મુખ્ય તરીકે કામ કરનારા ભાગ તરીકે ઓળખી શકાય છે. તો એક મહત્વનો ભાગ અહીં આપણે યાદ રાખી શકીએ જેના માટેનો. જેમાં સૌથી પહેલી વાત આવે છે રુધિર વિશેની. હા, તો સર રુધિર શું કહી શકાય, કોને કહી શકાય, એની થોડીક વાત આપણે સમજી લઈએ. તો શરીરમાં લસિકા વાહિનીઓ સિવાય તમામ વાહિનીઓ જે આપણે પહેલા વાત કરી નાખી, ધમની છે, શિરાઓ છે, સૂક્ષ્મ રુધિર કેશિકાઓ છે, આ બધા જે સતત વહેતું લાલ રંગના દેહ જળ હોય છે એને આપણે રુધિર તરીકે ઓળખીએ છીએ. બરાબર સમજો બાળકો ફરીથી કે જે આપણા શરીરમાં લસિકા વાહિનીઓ છે એ લસિકા વાહિની સિવાયની જેટલી પણ વાહિનીઓ શરીરમાં છે, જેમાં કે કોણ કોણ કીધું આપણે, ધમની હોય, શિરા હોય, રુધિર કેશિકાઓ હોય, એમાં જે લાલ રંગનું સતત પ્રવાહી વહી રહ્યું છે એને આપણે બ્લડ, રુધિર તરીકે ઓળખતા હોઈએ છીએ. આવું જે રુધિર હોય છે એની અંદર પોષક દ્રવ્યો હોય, ઓક્સિજન હોય, અંતઃસ્ત્રાવો હોય, વિટામિન્સ હોય, પાણી હોય, ક્ષાર હોય, ખનિજ તત્વો હોય વગેરે એ કોષોને પહોંચાડવાનું કામ કરીને ત્યાંથી જે આપણે હમણાં જ વાત કરી નાખી કે ચયા પછી ઉત્સર્ગ દ્રવ્યો હોય, કાર્બન ડાયોક્સાઇડ હોય, એ સ્વીકાર લેવાનું, એને એકઠા કરવાનું અને યોગ્ય નિકાલ કરનારા જે ભાગો હોય ત્યાં સુધી પહોંચાડવાનું કામ કરી શકે છે. એવા જેટલા પણ અંગો છે એની સાથે સેવાનું કામ કરે. અને એટલે આનો સૌથી મોટી ખાસિયત શું છે તો કે રુધિર એ શરીરના બધા કોષો, પેશીઓ તેમજ અંગોને
એકબીજા સાથે સાંકળવાનું કાર્ય કરે છે એટલે રુધિરને પ્રવાહી સંયોજક પેશી કહેવામાં આવે છે. હા, આપણા શરીરમાં મુખ્ય 4 પેશીઓ હોય, એમાંની આ એક સંયોજક પેશી છે, પણ એ પ્રવાહી સ્વરૂપમાં છે એટલે પ્રવાહી સંયોજક પેશી કહેવાય. કેમ સંયોજક કીધું? તમને સમજણ પડી ગઈ કે શરીરના જેટલા પણ કોષો છે, પેશીઓ છે કે અંગો છે, એને જોડવાનું, સાંકળવાનું કામ જે કોઈ કરે છે તો એ છે આપણું રુધિર. યસ. આની થોડી બીજી ખાસિયત આપી દઉં. આપણે પર્ટિક્યુલર રુધિરની જે વાત કરી રહ્યા છીએ તો કેટલાક વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે તે સંયોજક પેશી તરીકે ન કહી શકાય, એવું કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું છે. કેમ? તેની માટે થોડીક વાત તમને સમજાવી દઉં. જેમ કે સંયોજક પેશી એટલે શું? જે જોડવાનું કામ કરે છે તે જ, પણ એ સિવાય સંયોજક પેશીનો એક ગુણ છે જે આની પાસે નથી. જેમ કે તેમાં એનું આંતરકોશીય પ્રવાહી નું નિર્માણ તેના પેશી કોષ દ્વારા થતું નથી. યસ, જે રુધિર છે એમાં મેઇન પ્રવાહી આંતરકોશીય દ્રવ્ય જો કોઈ એનું હોય તેનું નામ છે રુધિર રસ. હવે આ રુધિર રસ જે હોય છે બાળકો, એ તેમાં એના જ કોષો, એના જ પેશી કોષો, એટલે તમે જાણો છો કે રક્તકણ, શ્વેતકણ વગેરે, તો એ બધા કોષો દ્વારા નિર્માણ પામતું નથી. આ સૌથી મોટી વાત. અને બીજી બહુ મહત્વની વાત તો કે તેના કોષો વિભાજન પામી પોતાના જેવા નવા કોષો બનાવતા નથી. યસ, આ એનો બીજો ગુણ એવો છે કે જે સંયોજક પેશીથી થોડોક વિપરીત ગુણ કહેવાય. હા, સંયોજક પેશીમાં તમે જાણો છો તંતુકણક પેશી લઈ લો, તમે કાસ્તી પેશી લઈ લો, અસ્થિ પેશી લઈ લો, તો એ બધામાં કોષો જે છે એ પોતે પોતાનો આધાર દ્રવ્ય તો બનાવે જ, સાથે સાથે એ કોષો ઘસારો પામીને નાશ પામ્યા હોય, કોઈ કારણસર દૂર થઈ ગયા હોય તો એ પોતે નવા કોષો ડેવલપ કરી રાખે છે. પણ આ રુધિરના જે કોષો છે એ કોષોનું નિર્માણ પોતે જ, ધારો કે રક્તકણ છે, એ રક્તકણ પોતે જ પોતાના કોષનું નિર્માણનું નહીં કરે. શ્વેતકણમાંથી નવો બીજો શ્વેતકણ નહીં બની શકે, એના માટે બીજા કોઈ પર આધાર રાખવો પડે છે. યસ, બીજા ભાગો પર આધાર રાખવો પડે છે. એટલા માટે આ જે બે ગુણ છે એને આપણે કહી શકીએ છીએ કે ના ભાઈ, એ સંયોજક પેશીના પૂરેપૂરા લક્ષણો દર્શાવતું નથી. એટલે ક્યાંક અંશે આના માટે વિવાદો ચાલતા હોય, એટલે કંઈક પ્રકારે કહી શકાય કે કંઈક અંશે પ્રવાહી સંયોજક પેશી એ વિવાદાસ્પદ પેશી છે. એ લોકો વિવાદાસ્પદ તરીકે ગણતા હોય છે. પણ આપણે જાણીએ છીએ કે મૂળભૂત કાર્ય જે છે એ આખા શરીરના બધા કોષોને, પેશીને, અંગોને જોડવાનું છે. એટલે સંપૂર્ણપણે એ કેવું કહી શકાય છે તો એને આપણે કહી શકીએ છીએ સંયોજક પેશી તરીકે. તો તમને સમજ પડી કે કેમ એને આપણે આ પેશી તરીકે ગણીએ છીએ, એની માહિતી તમને મળી ગઈ છે. આગળ વધીએ આપણે. આ જે રુધિર છે એ આપણા શરીરમાં કેટલું હોય છે એના પર આપણે વાત કરી રહ્યા છીએ. તો શરીરના કુલ વજનના લગભગ 8% જેટલો વિસ્તાર, 8% જેટલો ભાગ, યસ 8% ભાગ, જે 8% વિસ્તાર છે એ સંપૂર્ણપણે આપણા શરીરના વજનનો એ 8% ભાગ કોણે રોક્યો છે? રુધિરે રોકેલો છે, આપણે કહી શકીએ છીએ. એના પ્રમાણની વાત કરીએ કદની દ્રષ્ટિથી તો સ્ત્રી પુરુષોમાં કંઈક ફેરફાર છે. જેમ કે સરેરાશ કદ પુરુષોની વાત કરીએ તો 5 થી 6 લીટર જોવા મળી જાય છે, અને સ્ત્રીઓની વાત કરીએ સરેરાશ તેનું પ્રમાણ 4 થી 5 લીટર જોવા મળે છે. તો યાદ રાખજો થોડુંક બંનેમાં ફરક શું છે, 1 લીટરનો ફરક બંનેમાં જોવા મળી શકે છે. આખું જે રુધિર છે એ મુખ્યત્વે 2 ઘટકનું બનેલું છે, એક તો રુધિર રસ અને બીજા રુધિર કણો એટલે કે રુધિર કોષોનો બનેલો છે. પર્ટિક્યુલર વાત કરીએ છીએ મનુષ્યના ઘટકોની, મનુષ્યના રુધિરની, તો એમાં 55% વિસ્તાર રોકવાનું કામ કરે છે રુધિર રસ, અને રુધિર કણો જે છે એ 45%નો ભાગ રોકવાનું કાર્ય કરતા હોય છે. તો આવા મુખ્ય ભાગ છે રુધિર રસ અને રુધિર કણો. તો એ દરેકની વાતો એક એક જોતા જઈએ આપણે, આગળ જઈએ છીએ. તો પહેલી વાત છે રુધિર રસની ખાસિયત શું છે? તો રુધિર રસ એ ઝાંખા પીળાશ પડતા રંગનું સાધારણ સિગ્ન બાહ્યકોષીય પ્રવાહી છે. યસ,
રુધિરરસ કેવું છે? તો એ ઝાંખા પીળાશ પડતા રંગનું. સર આપણું લોહી તો લાલ દેખાય છે ને? યસ, લોહીનો રંગ લાલ છે, પણ લોહી એટલે કોણ? રુધિર એટલે કોણ? તો કે એમાં રુધિર રસ પણ આવી જાય અને રુધિર કોષો પણ આવી જાય. બંને સરવાળો કરીએ ત્યારે રુધિર બોલાવીએ છીએ. પણ તમે રુધિર કોષોને બહાર કાઢી નાખો તો એના કોષની બહાર આવેલું જે બધું પ્રવાહીઓ છે એ બધા પ્રવાહીને રુધિર રસ કહેવાય અને કંઈક અંશે ઝાંખા પીળાશ પડતા રંગનો ભાગ આપણે કહી શકીએ છીએ. બહુ મહત્વનો મુદ્દો શું છે? આ જે ઝાંખો ભાગ છે ને એ એમ કહી શકાય છે યુરોબિલિનોજન નામના પદાર્થથી બનેલો હોય છે. પીળાશ પડતો ભાગ હા, જે આપણામાં જે પિત્ત રંજકો છે બિલિરુબિન, બિલિવર્ડિન, જ્યારે આપણા શરીરમાં રક્તકણ તૂટતું હોય, હિમોગ્લોબિન છૂટું પડતું હોય અને જે ઘટકો બનતા હોય છે એવા જ ઘટકોમાંથી બનેલો ભાગ છે જેને રંગ આપવા માટે જવાબદાર છે. એક તમારા માહિતી માટે આપણે વાત કરી રહ્યા છીએ આગળ, જે રુધિરનો 55% ભાગ રોકવાનું કામ કરે છે અને એક નિર્જીવ અને બેઝિક પ્રવાહી છે. યસ, રુધિર રસ એક નિર્જીવ ભાગ કહેવાય. એટલે કે ધારો કે એ પ્રમાણ વધે છે કે ઘટે છે તો એની અસર આપણા ખોરાક ખાવા પરથી થશે, આપણા પોતાના દેહધાર્મિક ક્રિયાઓ પર થવાની છે. એ વાત સાચી છે, પરંતુ એને કોઈ પણ પ્રકારની સંવેદના છે? ના, એવું નથી થતું. આપણું જે ચેતાતંત્ર છે એના પર કોઈ એફેક્ટ કરે છે, અસર કરે છે? તો કે ના. એટલે નિર્જીવ ઘટક કહેવાય અને બેઝિક ઘટક કહેવાય છે. કેમ બેઝિક ઘટક કહેવાય છે? તો આપણે પીએચની દ્રષ્ટિથી વાત કરી દઈએ ને તો આપણું જે રુધિર હોય છે એનો પીએચ 7.4 કહી શકાય છે. યસ, આ રુધિર રસમાં કોણ છે? તો રુધિર રસમાં બધા ઘટકો છે અને મુખ્ય કાર્યો કરનારા ભાગો છે એની અંદર એ ઘટકોના. તો આવા કુલ ઘટકો જો વિચારવા હોય આપણે બાળકો, તો આવા જે ઘટકો જોવા મળે છે એ જોવા મળી શકે છે એમાં 7 જેટલા ઘટકો હોય. 7 ઘટકો જોવા મળે. તો કયા કયા? પહેલા ઘટકની આપણે વાત કરીએ છીએ. તો પહેલો ઘટક છે પાણી, જે લગભગ એમ કહી શકાય છે 90 થી 92% છે. હા, રુધિર જે છે એ રુધિરમાં પાણીનો મોટો ભાગ છે 90 થી 92%. એટલે આપણે કહીએ છીએ કે આપણે પણ સતત આપણા શરીરમાં પાણીનો પ્રવાહ ચાલુ રાખવો જોઈએ, એટલે કે પાણી પીતા રહેવું જોઈએ. યસ, તમે અત્યારે જ્યારે જોઈ રહ્યા છો બાજુમાં બોટલ છે જ, પાણી પી લો, કોઈ વાંધો નથી. કેમ? કારણ કે પાણી એ આપણા શરીરમાં જીવંત, આપણે કહીએ ને જલ હી જીવન હૈ. કારણ શું છે કે પાણી વગર જીવન શક્ય નથી કશે પણ. એવી રીતે આપણા શરીરને પણ જીવતું રાખવા માટે પાણી બહુ જરૂરી છે. કારણ કે રુધિર જ્યારે ભ્રમણ કરતું હોય છે, ફરતું હોય છે, તો એના માટે પાણી હોવાને કારણે જ એ આટલો મોટો પોતાનો પથ કાપી શકે છે, રસ્તો કાપી શકે છે. એનું કારણ છે પ્રવાહી માધ્યમ. તો પ્રવાહી માધ્યમ જાળવવા માટે તમે જોઈ શકો છો 90 થી 92% પાણી જવાબદાર છે. એનો ઉદ્દેશ્ય શું છે? શા માટે આવેલું છે? તો કે ધારણ કરેલા જેટલા પણ ઘટકો છે એ ઘટકોના દ્રાવક તરીકે એની અંદર એને ઓગાળવા માટે જરૂરી છે. પ્રક્રિયાઓનું માધ્યમ તરીકે જેટલી પણ પ્રક્રિયાઓ થતી હોય છે એ પ્રક્રિયાઓના માધ્યમમાં એ ભાગ ભજવે છે. આપણા શરીરમાં જે કંઈ પણ પ્રક્રિયા થશે પાણી જરૂરી છે, તો એના માટે ઉપયોગ કરતા પાણી એક મુખ્ય ઘટક તરીકે કામ કરે છે. બીજો ભાગ જોવા મળી શકે છે જેનું નામ છે ક્ષાર, જેમ કે સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ. આ મૂળભૂત મુખ્ય ધન આયનો છે. યસ, આ ધન આયન તરીકે કામ કરનારા છે. અને ઋણ આયન તરીકે ક્લોરાઇડ, Cl-, બાયકાર્બોનેટ, આ મુખ્ય ઋણ આયન તરીકે કામ કરનારા છે. હા, એક વાત બીજી નોંધ તમને કરાવી દઉં છું આગળ બાળકો, જરા જોજો કે આપણા માટે એમ કહી શકાય છે, આ ધારો કે કોઈ કોષ છે, આ કોષની બહારનો ભાગ છે. તો કોષની અંદરનો જે વિસ્તાર હોય છે એમાં મુખ્ય ધન આયનની વાત જો કરવામાં આવે તો એ પોટેશિયમ હોય, અને બહારની વાત કરી દઉં મુખ્ય ધન આયન તરીકે સોડિયમ, યાદ રાખો સોડિયમ. અને બધામાં આવજાવ કરી શકે તેવા ઘટક તરીકે જો કોઈ હોય તો આયનિક સ્વરૂપમાં ક્લોરીન, Cl- છે, જે ઋણ આયન તરીકે કામ કરે છે. તેનું કારણ આ જ છે કે આપણા શરીરમાં NaCl મીઠું બોલીએ છીએ એ મુખ્ય ઘટક છે જ. બીજો એક પોટેશિયમ છે, અને આપણે ભણી ગયા છે ને આગલા પાઠમાં કે સોડિયમ પોટેશિયમ પંપ આવેલો છે કોષોની અંદર. યસ,
તો એ કામ માટે આ ઘટકો મુખ્ય છે. તો યાદ રાખજો, કોષની અંદરના ધન આયન તરીકે યાદ રાખીએ મુખ્ય ધન આયન તો કે પોટેશિયમ, બહાર તરફ તરીકે યાદ રાખીએ તો સોડિયમ, અને બંનેમાં ઋણ આયન તરીકે વિચારીએ તો ક્લોરાઇડ Cl જોવા મળે. અને એ ઓલરેડી આપણા રુધિર રસમાં છે જ. હા, એનો ઉદ્દેશ્ય શું છે, એ શા માટે આવેલું છે એટલા મોટા જથ્થામાં આપણા માટે? તો એનું કામ છે આશ્રુતિ સમતુલનની ક્રિયા. હા, આશ્રુતિનું બેલેન્સ કરવાનું કામ. સર, આશ્રુતિ સમતુલન એટલે શું? તમે ભણીને કે આશ્રુતિ એ કોષની પાણીનો જથ્થો જાળવવા મહત્વનો ભાગ ભજવનારી ઘટના છે. તો એને બેલેન્સ કરે છે. પીએચ બફરિંગ એટલે કે પીએચ નું મેન્ટેનિંગ કરવાનું છે, પીએચ જાળવવાની છે. આપણે પહેલા જ કીધું કે આપણી જે પીએચ છે રુધિર રસ પ્રમાણે 7.4 રુધિરની પીએચ આપણે કહીએ છીએ, કારણ કે બેઝિક ઘટક મુખ્યમાં છે. તો એ એટલી જ જળવાઈ રહી છે અથવા જળવાવી જોઈએ, એમાં જે કામ કરે છે એ બધા ક્ષારો કરતા હોય છે, એ બેલેન્સિંગ કરતા હોય છે. એટલે એ મુખ્ય કામ તરીકે ઓળખે છે. અને સાથે સાથે જે સ્તર છે, અહીંયા રસ સ્તર એટલે મતલબ શું, કોષ રસ સ્તરો હોય છે, એની પ્રવેશશીલતામાં નિયમન કરવાનું. સર, પ્રવેશશીલતાનું નિયમન એટલે શું? એટલે કે જરૂરી ઘટકો અંદર લાવવાના, બહાર લઈ જવાના. તો આ જે પ્રક્રિયા થતી હોય છે એમાં આવા ખનિજ ક્ષારો કાર્ય કરતા હોય છે. તો રુધિરરસમાં એક બહુ મહત્વનો ભાગ આપણે યાદ રાખી શકાય છે. એ સિવાય બીજો ભાગ હોય છે જેનું નામ છે, અને એ છે રુધિરના પ્રોટીન, રુધિરના નત્રલ અથવા તો પ્લાઝ્મા પ્રોટીન કહેવાય. હા, આપણે એને નત્રલ પણ કહી શકીએ છીએ. આવા જે નત્રલ છે કયા કયા છે? તો વન ઇઝ ધ આલ્બ્યુમિન, સેકન્ડ ઇઝ ધ ફાઇબ્રિનોજન, થર્ડ ઇઝ ધ ગ્લોબ્યુલિન જોવા મળી શકે છે. હા, કેટલા પ્રમાણમાં છે? તો 6 થી 8% પ્રમાણમાં જોવા મળે. 6 to 8% આવેલા છે આપણા ઘટકો. જેમાં મુખ્ય ઉદ્દેશ્ય એ લોકોના શું છે? તો સામાન્ય કાર્ય પહેલા સમજી લઈએ આપણે. તો એક છે આશ્રુતિનું નિયમન કરવાનું, એક છે એ પણ પીએચ બફરિંગના કામમાં મદદ કરી શકે છે, રુધિર ગંઠાવાની પ્રક્રિયામાં મદદ કરી શકે છે, રુધિર જામી જવાની પ્રક્રિયામાં કહી શકીએ છીએ, પ્રતિકાર, રોગ પ્રતિકારક શક્તિ આપવાની હોય છે, કોઈ ઘટકોનું વહન કરવાનું, તો પ્રવાહિક ઘટનમાં ઘટકોના વહનની પ્રક્રિયામાં કામ કરી રહ્યા છે. તો આટલા બધા કાર્યો સાથે સંકળાયેલા છે. તો આ મુખ્ય છે રુધિર રસના પ્રોટીનો. પણ થોડીક એની છણાવટ થોડીક વધારાની તમારી સાથે કરી દેવા માંગુ છું. જરા જોતા જઈએ બાળકો, થોડી વધારાની વાત આપણે એના માટે કરી દઈએ, જરા બરાબર જોતા જઈએ. આગળ જે રુધિર રસના ઘટકો છે એમાં જે રુધિર પ્રોટીન છે એની થોડીક વધારે. નંબર 1 ઇઝ આલ્બ્યુમિન. જરા જોતા જઈએ આલ્બ્યુમિનની ખાસિયત. જે આલ્બ્યુમિન છે એની ખાસિયત જોઈ લઈએ તો એ શું છે? એમ કહેવાય સૌથી નાના કદના પ્રોટીન તરીકે હોય છે. એ નાના કદના પ્રોટીન છે અને એ ખાસ કરીને એનો સૌથી મોટું કામ છે આશ્રુતિ જાળવવાની પ્રક્રિયા. એટલે આશ્રુતિનું નિયમન કરવામાં એ આલ્બ્યુમિન કામ કરતા હોય છે. યસ, એટલે આપણે સીરમ આલ્બ્યુમિન પણ કહી શકીએ છીએ. તો એક ભાગ આપણે કઈ યાદ રાખી શકાય છે આલ્બ્યુમિન માટેની વાત. બીજી વાત આપણે વાત કરી શકીએ છીએ ફાઇબ્રિનોજન. ફાઇબ્રિનોજનની ખાસિયત શું છે? તો એ સૌથી મોટા કદના રુધિર પ્રોટીન છે. હા, અહીંયા આગળ વાત છે રુધિર પ્રોટીનોની, બરાબર છે. તો આ ફાઇબ્રિનોજન એ સૌથી મોટા કદના કહી શકાય છે અને એનો ઉદ્દેશ્ય શું છે? તો કે રુધિર જામી જવાની પ્રક્રિયામાં મદદ કરવાનો. તો આ બે ની સ્પેશિયલ વાત યાદ રાખી દઈએ. એક આલ્બ્યુમિનની વાત કરી, એક ફાઇબ્રિનોજનની વાત કરી, કે જે મૂળભૂત રીતે આપણા શરીરમાં એક વધારાના કાર્ય, બંને ઇન્ડિવિડ્યુઅલ કાર્ય યાદ રાખી શકાય છે. તો એ યાદ રાખી દેજો તમે. ત્યાર પછીની આપણે વાત કરીએ ગ્લોબ્યુલિનની. એ શું છે? તો વાત કરીએ છીએ ગ્લોબ્યુલિનની. હા, આપણે એને કહી શકીએ છીએ એક પ્રકારના આપણા શરીરમાં આવેલા બહુ મહત્વના ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ, જેને આપણે એટલે આઈજી પણ કહી શકીએ છીએ. ઇમ્યુનો શબ્દ કેમ છે?
તો ઇમ્યુનો એટલે પ્રતિકારકતા, રોગ પ્રતિકારક શક્તિ જેને આપણે કહી શકીએ, ઇમ્યુનિટી બોલીએ છીએ આપણે, અને આ શબ્દ બહુ પરિચિત થઈ ગયો આપણા માટે. તો આ જે ઇમ્યુનિટી બુસ્ટર છે આપણા શરીરમાં ઓલરેડી ભગવાને પહેલેથી કુદરતી રીતે જે મૂકેલો છે એ આ ગ્લોબ્યુલિન છે. હા, એક બીજો એક શબ્દ છે ગ્લોબ્યુલર. આ ગ્લોબ્યુલિન ને ગ્લોબ્યુલરમાં શું ફરક છે જરા સમજજો બાળકો. જે ગ્લોબ્યુલર જે છે એનો મતલબ એવો થાય છે ગોળાકાર પ્રોટીન. હા, તમારી નોટમાં નોંધી કાઢજો ભાઈ. અને ગ્લોબ્યુલિન એ રોગ પ્રતિકારક દ્રવ્ય તરીકે રુધિર રસમાં આવેલું સીધું પ્રોટીન જ છે, બંને પ્રોટીન જ છે, પણ આ ગોળાકાર પ્રોટીન તરીકે ગ્લોબ્યુલર પ્રોટીન તરીકે બધાને કોમન આવે. ઇટ ઇઝ વન ટાઈપ ઓફ ઇંગ્લિશ વર્ડ એના માટે કહી શકાય છે. અને આ જે ગ્લોબ્યુલિન છે જેને આપણે આઈજી ઇમ્યુનોગ્લોબ્યુલિન કહીએ છીએ, એની અંદરની ખાસિયત શું છે એમાં જરા જોતા જઈએ આપણે. તો આઈજી હોય છે કયા પ્રકારના હોય છે જરા સાંભળજો બરાબર. જે આઈજી છે એની વાત જો વિચારીએ આપણે તો એકને કહેવાય છે જી એ એમ ડી ઈ. મારી ભાષામાં મને યાદ રાખજો ગામડે એટલે કે ઇમ્યુનોગ્લોબ્યુલિન જી કહેવાય, એ કહેવાય, એમ કહેવાય, ડી કહેવાય, ઈ કહેવાય. આમ આ મુખ્ય ઇમ્યુનોગ્લોબ્યુલિન આપણા રુધિર રસમાં જોવા મળતા હોય છે, જે અલગ અલગ સમયે અલગ અલગ રીતે આપણા શરીરમાં કામ કરનારા છે. એની થોડીક વિશિષ્ટ વાતો કરી દઈએ તો જે જી છે એ આપણા શરીરમાં જે જરાયુ ગર્ભાવસ્થા હોય એ જરાયુમાંથી પણ ઉત્પન્ન થઈને મળે, સાથે સાથે એ માતાના દૂધમાં પણ જોવા મળે. જે એ છે એને સ્પેશિયલ કોલોસ્ટ્રોમ કહેવામાં આવે, અને એ પણ માતાના દૂધમાં વધુ પ્રમાણમાં જોવા મળે. જે ઇમ્યુનોગ્લોબ્યુલિન એમ જે છે એવું કહેવાય છે કે સૌથી મોટા કદના અને શરીરમાં સૌથી જૂના ઇમ્યુનોગ્લોબ્યુલિન છે. જે ઇમ્યુનોગ્લોબ્યુલિન ડી જે છે, ડી એ શું કરે છે તો આપણા શરીરના બી કોષોને સક્રિય કરી એમાંથી એન્ટીબોડી બનાવવાનું કામ કરે છે, બનાવવા પ્રેરે એને. અને જે ઈ છે એ આપણા શરીરમાં એલર્જી પ્રેરે. તો આપણે યાદ રાખી દઈએ. તમારા મનમાં પ્રશ્ન થાય કે સર આવો ટોપિક આપણી ચોપડીમાં અત્યારે દેખાતો પણ આપણે ભવિષ્યમાં 12મું ધોરણ પણ ભણવાનું જ છે, તો બધાની વાતો યાદ રાખો. અને તમે જ્યારે નીટની તૈયારી કરી રહ્યા હોય તો તમારા માટે કોઈ એક પાર્ટ એકલો નથી, એમસીક્યુ કોઈ પણ પાર્ટ સાથે સંબંધિત હોય છે. તો એને આધારે વિચારી લઈએ તો ઇમ્યુનોગ્લોબ્યુલિન એ, જી, એમ, ડી, ઈ આટલા છે. ગામડે જી એ એમ ડી ઈ શું કામ કરે છે તો જી એ જરાયુમાંથી ઉત્પન્ન થાય, એ પણ માતાના દૂધમાં થોડા પ્રમાણમાં હોય. ઇમ્યુનોગ્લોબ્યુલિન એ જે છે એને કોલોસ્ટ્રોમ કહેવામાં આવે છે, કોલોસ્ટ્રોમ, અને એ માતાના દૂધમાં વધુ પ્રમાણમાં જોવા મળી શકે છે. બીજો ભાગ છે એમ, એ સૌથી મોટા કદના અને સૌથી જૂના ઇમ્યુનોગ્લોબ્યુલિન છે. જે ઇમ્યુનોગ્લોબ્યુલિન ડી છે એ આપણા શરીરના બી કોષોને જે લસિકા કણ છે પ્રકારના એને સક્રિય કરે છે અને એમાંથી એન્ટીબોડી બનાવવાને પ્રેરે છે. અને ઇમ્યુનોગ્લોબ્યુલિન ઈ એ એલર્જી પ્રેરવાનું કામ કરે છે. એટલે કે ધારો કે આપણે કોઈ એલર્જી થઈ હોય ને તો તમારા શરીરમાં કોણ વધારે હશે તો ત્યારે ઇમ્યુનોગ્લોબ્યુલિન ઈ વધારે હશે. જો યાદ રાખવાની બીજી રીત શીખવાડું. એમ તો સ્પેલિંગ તો જરાયુના પરથી આપણે અલગ જ આવે, પ્લાઝ્મા આપણે એને કહી શકીએ પ્લેઝન્ટા કહી શકીએ છીએ, પણ અહીંયા આગળ જરાયુનો જ પરથી જી યાદ રાખી દો. માતાના દૂધ માટે સિમ્પલ યાદ રાખો, મોટાનો એમ અને મ યાદ રાખી દો. અહીંયા આગળ ડી સાથે બી યાદ રાખી દો. એલર્જીનો ભલે સ્પેલિંગ એથી શરૂ થાય, એલર્જી બોલવામાં ઈ સાથે સંબંધિત છે ઈ, તો આમ યાદ રાખી દેવાય. તો આના આટલા તો કાર્ય તમને યાદ રહી જ જવાના છે 101%. ઓકે, અને તમે નોંધી કરેલું છે. ત્યાર પછીની જો આપણે વાત કરતા જઈએ એમાં તો ચોથા નંબર પર ઘટક આવે છે પોષક દ્રવ્યો. આવા પોષક દ્રવ્યો તરીકે કોણ હોય તો વન ઇઝ ધ ગ્લુકોઝ, સેકન્ડ ઇઝ ધ એમિનો એસિડ, થર્ડ ઇઝ ધ લિપિડ. આ લિપિડ તરીકે કોલેસ્ટેરોલ જોવા મળી શકે છે.
હવે એનું વિશિષ્ટ કોઈ કાર્ય પણ છે ને, એ બધા પોષક દ્રવ્ય જ છે. આપણા શરીરમાં જ્યાં સુધી ગ્લુકોઝ જ નહીં હોય તો એ કોષમાં જઈ શ્વસનની પ્રક્રિયામાં વપરાવાનો નથી, તો શક્તિ છૂટી પડવાની નથી. તો મુખ્ય પોષક દ્રવ્ય છે એમિનો એસિડ જે છે એ આપણા શરીરમાં એટલા માટે જરૂરી છે કારણ કે નવા પ્રોટીનો બનાવવાના હોય છે, તો ત્યાં એ જરૂરિયાત છે, તો એ લોહીમાં હોય છે, ફરતા જોવા મળી શકે છે. તો આ એક ઘટક છે આપણા માટેના નંબર 4. તો આપણી પાસે 7 ઘટકો છે, એમાંના 4 ઘટકની આપણે વાત કરી. આગળ વધતા જઈએ આપણે એમાં 4 મુખ્ય ઘટકોની વાત કરી. એ સિવાય એમાં કયા કયા ઘટકો છે એની થોડીક માહિતી આપી દઉં. ઓલરેડી આપણે પાઠના આગલા ભાગમાં સેશનમાં ભણીને આપણે આવ્યા છીએ. તો 4 ઘટકોની આપણે વાત કરી. આગળના ઘટકો થોડી સમજી લઈએ, ખાલી માહિતી આપણે આગલા પાઠમાં ભણતા આવ્યા છીએ. તો એમાં જોવા મળી શકે છે એક તો અંતઃસ્ત્રાવો હોય, બીજું વાયુઓ હોય જેમ કે ઓક્સિજન હોય, કાર્બન ડાયોક્સાઇડ હોય, નાઇટ્રોજનના ઘટકો હોય. બીજું એમાં જોવા મળી શકે છે મુખ્યત્વે રીતે ઉત્સર્ગ દ્રવ્યો હોય. આ જે ઉત્સર્ગ દ્રવ્યો હોય એમાં યુરિયા હોય, એમોનિયા હોય, યુરિક એસિડ હોય, ઘણા બધા ઘટકો હોય. એમાંના આ મુખ્ય ઘટકોમાં જોવા મળી શકે છે. તો તમે જોઈ શકો છો કે પહેલો ઘટક છે પાણી, બીજો છે ક્ષાર, ત્રીજો છે રુધિર રસના પ્રોટીનો, ચોથો છે પોષક દ્રવ્યો, પાંચમા અંતઃસ્ત્રાવ, છઠ્ઠા વાયુ અને સાતમા ઉત્સર્ગ દ્રવ્ય. આ બધા દ્રવ્યોને ભેગા કરી 7 ઘટકો, ત્યારે આપણું રુધિરમાંનો રુધિર રસ તૈયાર થતો હોય છે. ઓકે, આશા રાખો કે 7 હવે તમને બરાબર સમજણ પડી ગયા હશે. તો એક ભાગ છે રુધિર રસ અને બીજો ભાગ છે રુધિર કોષો. તો ત્યાં જઈએ હવે આપણે આગળ વધતા જઈએ. ઓકે બાળકો, આજના ટોપિકમાં તમને સમજણ પડી જ ગઈ હશે કારણ કે બહુ ધ્યાનથી તમે જોતા હતા, છતાં પણ તમને એવું લાગે કે કંઈક મુશ્કેલી છે તો ફરીથી વિડીયોને રીજનરેટ કરીને પાછો જોઈ શકો છો. અને એ જ એની મજા છે કે રિપીટ તમારા ઘર સુધી પહોંચી ગયું છે એટલે તમે ઘડીએ પડીને જોઈ શકો છો. તો થેન્ક યુ ફોર ટુડેઝ ટોપિક.